નમસ્કાર દોસ્તો, આજે આપણે ટ્યુટોરિયલ નંબર 10 જે ઇન્ટિગ્રેશનની બે એપ્લિકેશન પર કામ કરે છે. વન ઓફ ધ એપ્લિકેશન ઇઝ ફાઇન્ડિંગ એરિયા ઓફ અ રિજિયન એન્ક્લોઝ બાય ગિવન કર્વ એન્ડ સેમ વે ફાઇન્ડિંગ વોલ્યુમ. અને આપણે એક્સ એક્સિસ વાય એક્સિસ બંને રીતે શોધી શકીએ છીએ, પણ આના માટેની મેં એક સ્ટેપ્સ એક હિન્ટ આપેલા છે, એને આપણે જરીક ધ્યાનથી જોઈ લઈએ. નંબર 1, રીડ ધ ક્વેશ્ચન કેરફુલી. તમારે ક્વેશ્ચનને કેરફુલી વાંચવાનો છે. ડ્રો અ રફ ડાયાગ્રામ. એક રફ ડાયાગ્રામ તમારે ડ્રો કરવાનો થશે. આઈડેન્ટિફાય ધ રિજિયન, એને આપણે થોડો શેડ કરવાનો થશે રફ ડાયાગ્રામમાં. એના આધારે ફંક્શન વાય ઇક્વલ્સ ટુ એફ એક્સ, એની લિમિટ એ અને બી, અથવા તો તમે ફંક્શન વાયમાં પણ રાખી શકો છો, બટ માય સજેશન ઇઝ ધેટ કે એને બને ત્યાં સુધી વાયમાં ન લઈ જતા. પછી આપણે એક ઇન્ટિગ્રલ શોધવાનું છે, ઇન્ટિગ્રલ બી ટુ એ વાય ડીએક્સ, અને પછી એ ઇક્વલ્સ ટુ મોડ આઈ, એ આપણે શોધીશું. આટલા સ્ટેપ વોલ્યુમ માટે કોમન, ખાલી વોલ્યુમમાં થોડો ચેન્જ આવશે, જેમાં પાઈનો એક મલ્ટિપલ આવશે અને વાયની જગ્યાએ વાય સ્ક્વેર થશે. તો લેટ અસ હરીફલી સ્ટાર્ટ. આની અંદર કોઈ એમસીક્યુ નહીં મળે તમને. આની અંદર ડાયરેક્ટલી 3 માર્કર 4 માર્કર ક્વેશ્ચન, અને ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર યોર GTU એક્ઝામ્સ. એક પહેલો ક્વેશ્ચન, ફાઇન્ડ ધ એરિયા ઓફ ધ રિજિયન બાઉન્ડેડ બાય વાય ઇક્વલ્સ ટુ 2x, લાઇન એક્સ ઇક્વલ્સ ટુ 5 એન્ડ એક્સ એક્સિસ. તો અહીંયા તમે જોઈ શકો છો, મેં એનો એક રફ ડાયાગ્રામ ડ્રો કર્યો છે, જેમાં એક તમારી લાઇન વાય ઇક્વલ્સ ટુ 2x છે, લાઇન એક્સ ઇક્વલ્સ ટુ 5 છે, અને એક્સ ઇક્વલ્સ ટુ 5 એક્સ એક્સિસ સાથે આ જે શેડેડ રિજિયન તમારો બને છે આટલો, એનું આપણે એરિયા ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો ઇન્ટિગ્રલ, એની અંદર વેલ્યુ મૂકો, સિમ્પ્લિફાય કરો, અને આની અંદર તમારે ઇન્ટિગ્રેશનમાં મોસ્ટ પ્રોબેબલી એક્સ રેઝ ટુ એનનું ફોર્મ્યુલા જ યુઝ થશે. એટલે એક જ ફોર્મ્યુલા આપણે યાદ રાખીશું, એક્સ રેઝ ટુ n પ્લસ 1 અપોન n પ્લસ 1. સિમ્પ્લિફાય કરો, અને ખાસ છેલ્લે તમે એક સ્ટેટમેન્ટ ફોર્મમાં આન્સર લખવાનું ભૂલતા નહીં. જે પણ તમારો આન્સર આવે છે, આઈધર સ્ક્વેર યુનિટ અથવા ગુજરાતીમાં ચોરસ એકમ, યુ આર સપોઝ ટુ રાઇટ ઇન ધીસ મેનર. સેમ વે સેકન્ડ ક્વેશ્ચન, ફાઇન્ડ ધ એરિયા ઓફ ધ રિજિયન બાઉન્ડેડ બાય વાય ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર. આ તમારો એક પેરાબોલા આપેલો છે અહીંયા, લાઇન એક્સ ઇક્વલ્સ ટુ 1, લાઇન એક્સ ઇક્વલ્સ ટુ 2, અને એનાથી જે રિજિયન બાઉન્ડ થાય છે, ફંક્શન આપણે લીધું, લિમિટ લીધી, ઇક્વેશન બનાવ્યું, વેલ્યુ પુટઅપ કરી, સિમ્પ્લિફાય કર્યું, એન્ડ વી ગેટ આન્સર 7/3 સ્ક્વેર યુનિટ યોર એરિયા. અહીંયા મેં સમયના અભાવથી ડોટ કર્યું છે, બટ યુ આર સપોઝ ટુ રાઇટ અ સ્ટેટમેન્ટ, જે આપણે પહેલા ક્વેશ્ચનમાં લખ્યું હતું. સિમિલરલી ક્વેશ્ચન નંબર 3, ફાઇન્ડ ધ એરિયા ઓફ ધ રિજિયન બાઉન્ડેડ બાય વાય ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર. હવે જો લગભગ બધા ક્વેશ્ચન કોમન જેવા જ લાગશે તમને. એની ડાયાગ્રામ ડ્રો કરીશું, એફ એક્સની વેલ્યુ, લિમિટ, સિમ્પ્લિફાય, એન્ડ યુ ગેટ યોર આન્સર, એરિયા ઇક્વલ્સ ટુ 9. ફોર્થ ક્વેશ્ચન, આ એક રેક્ટેંગલ બનશે જે 4 લાઇનોથી બને છે, એક્સ ઇક્વલ્સ ટુ 0, એક્સ ઇક્વલ્સ ટુ એ, વાય ઇક્વલ્સ ટુ 0 એન્ડ વાય ઇક્વલ્સ ટુ બી. એટલે અહીંયા આગળ સમજવા માટે આપણે કેપિટલ એ અને કેપિટલ બી લીધા છે. વેલ્યુ પુટઅપ કરી, બી ઇઝ અ કોન્સ્ટન્ટ, બહાર નીકળી જશે, અંદર બચ્યું 1, 1નું ઇન્ટિગ્રલ એક્સ થાય દોસ્તો. લિમિટ મૂકીશું, એક વખત એ માઇનસ 0, સો આન્સર ઇઝ એ બી. ધીસ ઇઝ નથિંગ બટ રેક્ટેંગલ. રેક્ટેંગલનું એરિયા તમે વર્ષોથી ભણતા હોજો, લેન્થ ઇન્ટુ બ્રેથ. અગેન સિમિલર ક્વેશ્ચન, વાય ઇક્વલ્સ ટુ 3x, લાઇન એક્સ ઇક્વલ્સ ટુ 5 એન્ડ એક્સ એક્સિસ. એક્સની લિમિટ, આ લિમિટ નક્કી કરવા માટેનું એક સિસ્ટમ યાદ રાખજો દોસ્તો. તમે જે રફ ડાયાગ્રામ ડ્રો કરો છો, એમાં એક્સની હાઈએસ્ટ વેલ્યુ શું થાય છે, તો એક્સ ઇક્વલ્સ ટુ 5, અને અહીંયા આગળ લોએસ્ટ વેલ્યુ શું થાય છે, 0. તો જે લોઅર લિમિટ આવે એ થશે, અપર લિમિટ આવશે એ બી થશે. વેલ્યુ પુટ કરીશું અને આપણો આન્સર આવશે 125. દેટ્સ યોર ફાઇનલ આન્સર. હવે બધા ક્વેશ્ચન સેમ જ હતા, એટલે મેં અહીંયા આગળ એવું લખ્યું છે, ટ્રાય યોર સેલ્ફ. ધીસ ઇઝ સેમ એઝ ક્વેશ્ચન નંબર 5, ઉપરના જેવો જ છે. અગેન ક્વેશ્ચન નંબર 7, પહેલો જે ક્વેશ્ચન હતો દોસ્તો, એક્ઝામ્પલ નંબર 1, એના જેવો જ છે. અગેન ઉપરના જેવો જ ક્વેશ્ચન થશે આ, ક્વેશ્ચન નંબર 8.
ક્વેશ્ચન નંબર 9 એ ફાઇન્ડ ધ વોલ્યુમ ઓફ અ સોલિડ. તો વોલ્યુમમાં આપણે વાય નહીં લઈએ, વાયની જગ્યાએ વાય સ્ક્વેર લઈશું. અહીંયા આપણને ઓલરેડી વાય સ્ક્વેર આપેલું જ છે. એની લોઅર લિમિટ 0 બને છે, અપર લિમિટ 3 બને છે. વેલ્યુ મૂકીશું, એની રફ ડાયાગ્રામ ડ્રો કરીશું જે અહીંયા બતાવેલી છે. સિમ્પ્લિફાય કરીશું એન્ડ યોર વોલ્યુમ, ના વોલ્યુમ એ પાઈનો મલ્ટિપલ આવશે, 9 પાઈ ક્યુબિક યુનિટ. સ્ટેટમેન્ટમાં આન્સર લખીશું, ધેરફોર ધ વોલ્યુમ ઓફ અ ગિવન સોલિડ રિવોલ્વિંગ બાય, કે જે રીતે આપ્યું હોય તે તમારે ક્વેશ્ચનમાંથી જ લેવાનું છે. અહીંયા ટ્યુટોરિયલ બુકમાં એરિયા માટેનો આપેલો, મેં વોલ્યુમ માટેનો શોધેલો છે. વાય સ્ક્વેર ઇક્વલ્સ ટુ એક્સ અને લાઇન એક્સ ઇક્વલ્સ ટુ 2, એટલે ઉપરના જેવો જ ક્વેશ્ચન થશે. સિમ્પ્લિફાય કરશો તમારો આન્સર 2 પાઈ આવશે. જો આ જ ક્વેશ્ચન એરિયા માટે હોય તો થોડો ચેન્જ થશે, વાય ઇક્વલ્સ ટુ રૂટ એક્સ થઈ જશે, એટલે કે એક્સની 1/2 પાવર. અને આપણે ઓલરેડી જાણીએ છીએ કે ભાઈ એક્સ રેસ ટુ એનનું ફોર્મ્યુલા છે, તો એનો આન્સર શું આવે છે? એક્સ રેસ ટુ એન પ્લસ 1 અપોન એન પ્લસ 1, એટલે કે 1/2 પ્લસ 1 અપોન 1/2 પ્લસ 1. સિમ્પ્લિફાય કરશો તમારો આન્સર આવી જશે. ક્વેશ્ચન નંબર 11 અગેન એના જેવો જ છે, પણ અહીંયા આગળ બે કર્વથી બનતો ક્વેશ્ચન છે એટલે અલગ પડે છે. ફર્સ્ટ f1x ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર, f2x એમાં વાયને આપણે કરતા બનાવીશું તો પ્લસ એક્સ સામે જશે તો 2 માઇનસ એક્સ. એકની વેલ્યુ બીજામાં મૂકીશું એટલે આપણને એક્સની બે પોસિબલ વેલ્યુ મળશે, જેમાં એક વેલ્યુ બીજી વેલ્યુ કરતાં નાની હશે. જે નાની વેલ્યુ હોય એ બાય ડિફોલ્ટ તમારો એ થશે, અને જે મોટી વેલ્યુ છે એ બાય ડિફોલ્ટ તમારો બી થશે. ડાયાગ્રામ ડ્રો કરશો તમે, f1x માઇનસ f2x વેલ્યુ મૂકશો, સિમ્પ્લિફાય કરશો, ઇન્ટિગ્રલ કરશો, ઇન્ટિગ્રલની વેલ્યુ મૂકશો, તમારો આન્સર આવશે. આમાં ટ્યુટોરિયલ બુકમાં આન્સર ખોટો આપ્યો છે, આન્સર 9/2 આવશે. લાઇન એક્સ પ્લસ વાય પ્લસ 1 એક્સ એક્સિસ વાય એક્સિસથી બાઉન્ડ થતું એટલે એક ટ્રાયેંગલ બનશે આ રીતે, બરાબર, જેની અપર લિમિટ 1 થશે, લોઅર લિમિટ 0 થશે. પ્લસ એક્સ સામે જશે તો માઇનસ થશે, એટલે વાય ઇક્વલ્સ ટુ 1 માઇનસ એક્સ. વેલ્યુ પુટ કરીશું આપણે, 1નું ઇન્ટિગ્રલ એક્સ થશે, એક્સનું એક્સ સ્ક્વેર બાય 2 થશે, દેટ ઇઝ 1 માઇનસ 1/2. સો આન્સર ઇઝ 1/2 સ્ક્વેર યુનિટ. ફાઇન્ડ ધ વોલ્યુમ ઓફ અ સ્ફિયર. તમને ટેક્સ્ટબુકમાં 1 આપેલું છે, મેં અહીંયા આગળ જનરલ રેડિયસ આર લીધી છે. એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ્સ ટુ આર સ્ક્વેર, એક સર્કલને તમે રિવોલ્વ કરશો એટલે એક સ્ફિયર બને, એટલે કે વાય સ્ક્વેર ઇક્વલ્સ ટુ આર સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. એની વેલ્યુ માઇનસ આર, બીની વેલ્યુ પ્લસ આર. પાઈ વાય સ્ક્વેરની વેલ્યુ તમે પુટઅપ કરશો, સિમ્પ્લિફાય કરશો, અને યુ વિલ ગેટ યોર આન્સર વોલ્યુમ ઓફ અ સ્ફિયર. વી ઓલ નો દેટ 4/3 પાઈ આર ક્યુબિક યુનિટ. આ તમારી જાતે ટ્રાય કરી શકો છો. વોલ્યુમ વાય સ્ક્વેર આપેલું છે, એક્સ ઇક્વલ્સ ટુ એ, અને એક્સની લોઅર લિમિટ 0 થશે. એક ટ્રાય કરું છું, અહીંયા એની રફ ડાયાગ્રામ ડ્રો કરવાનો, કંઈક આ રીતની બનશે. ઓકે, આ તમારી એક્સ ઇક્વલ્સ ટુ એ લાઇન છે, આ તમારી એક્સ ઇક્વલ્સ ટુ 0 એટલે કે વાય એક્સિસ, અને આ તમારી એક્સ એક્સિસ. આને રિવોલ્વ કરતાં જે સોલિડ બનશે એની વાત છે આની અંદર. લાસ્ટ ક્વેશ્ચન, માય ફેવરેટ વન. એક રેક્ટેંગલ જે હમણાં જ આપણે જોયું હતું, જેની વાય ઇક્વલ્સ ટુ આર, એક્સ ઇક્વલ્સ ટુ એચ, એક્સ ઇક્વલ્સ ટુ 0 અને વાય ઇક્વલ્સ ટુ 0, આ 4 લાઇનથી બાઉન્ડ થતું એક તમારું રેક્ટેંગલ છે. જો તમે એને રિવોલ્વ કરો તો એક તમારો સિલિન્ડર એટલે કે નળાકાર બને. વાય ઇક્વલ્સ ટુ આર એટલે કે વાય સ્ક્વેર બરાબર આર સ્ક્વેર થાય. એની વેલ્યુ એટલે કે એક્સની નાનામાં નાની વેલ્યુ શું આવશે? 0, અને એક્સની મોટામાં મોટી વેલ્યુ આવશે એચ. વોલ્યુમના ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકી દો, આર સ્ક્વેર કોન્સ્ટન્ટ બાર, અંદર બચ્યું 1, 1નું ઇન્ટિગ્રલ એક્સ, એક વખત એચ મૂકો, એક વખત 0 મૂકો, એચ માઇનસ 0, દેટ ઇઝ વોલ્યુમ ઓફ અ સિલિન્ડર એઝ ઓલ વી નો પાઈ આર સ્ક્વેર એચ. આઈ હોપ ફ્રેન્ડ્સ યુ લાઇક માય વિડીયોઝ. મેં બને એટલો શોર્ટમાં ઇઝીલી કરવાનો તમને ટ્રાય કર્યો છે. આ જે ટ્રાય યોર સેલ્ફ છે, ખાસ ટ્રાય કરજો દરેક જણ, કારણ કે જે આગળના ક્વેશ્ચન્સ છે એના જેવા જ છે. આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક્સ અ લોટ.